સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે તેવામાં આદિવાસી વિસ્તારનું રાજકારણ પણ ગરમાયું છે. એક બાજુ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે જ હવે તેમણે ચૂંટણી નહીં લડે તે પ્રકારની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ ચૈતર વસાવા તેમનો ગઢ સાચવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે તેમના જે જૂના સાથીઓ હતા તે જ હવે આમ આદમી પાર્ટી સામે બળાપો કાઢી રહ્યા છે અને રાજીનામું આપી રહ્યા છે. નર્મદા જિલ્લામાં અત્યારે રાજકારણનો શું માહોલ છે, ચૂંટણી સમયે નેતાઓની કઈ પ્રકારની હલચલો છે અને જે પ્રકારે પક્ષ પલટાનો દોર શરૂ થયો છે, આ તમામ બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે નવજીવન ન્યૂઝના સંવાદદાતા ઇકરામ. આપણે ઇકરામ પાસેથી સમજીશું કે સમગ્ર મામલો અત્યારે શું ચાલી રહ્યો છે નર્મદામાં. તો ઇકરામ, અત્યારે નર્મદાનું રાજકારણ ખૂબ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આપણે શરૂઆત ભાજપથી કરીએ. અત્યારે જે નગરપાલિકા અને જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે, પહેલા તો એનું ગણિત શું છે એ આપણે લોકોને સમજાવો. નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો 101 જેટલી તાલુકા પંચાયત છે, 6 તાલુકા છે નર્મદા જિલ્લાના, અને જિલ્લા પંચાયતની 21 બેઠકો છે, અને જિલ્લાની એકમાત્ર નગરપાલિકા જે છે રાજપીપળાની 28 બેઠકો છે 7 વોર્ડની અંદર. આગામી ટર્મની જે પ્રીવિયસ ટર્મની વાત કરીએ તો નગરપાલિકાનું શાસન છેલ્લા 10 વર્ષથી છે રાજપીપળા નગરપાલિકામાં, અને જે જિલ્લા પંચાયત છે એમાં પણ ભાજપનું શાસન છે, અને જે તાલુકા પંચાયતો જે છે 5 તાલુકા તિલકવાડા, ગરડેશ્વર, સાગબારા, નાંદોદ અને ડેડિયાપાડા, તે 5 તાલુકા પંચાયતો પણ ભાજપ પાસે જ હતી અને ભાજપ પાસે જ છે. હાલના આપણે જે ચિત્રની વાત કરીએ તો હાલમાં જે પ્રકારે એમ ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે તો મુખ્ય બે પક્ષો તો કોંગ્રેસ અને ભાજપ જ છે, પરંતુ એની અંદર ત્રીજું ફેક્ટર જે આમ આદમી પાર્ટીનું અંદર એન્ટર થયું છે એનું જોર ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસ કરતા ક્યાંક વધારે જોવા મળી રહ્યું છે, અને ફાઇટ જે છે સીધી એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સામે હાલ કોઈ હોય હરીફ તો એ આમ આદમી પાર્ટી છે, અને આમ આદમી પાર્ટીનો તમામ ભાર ચૈતર વસાવા ઉપર છે એવું હાલ દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે જે પ્રકારે માહોલ બન્યો છે, એક તરફ ચૈતર વસાવા છે, તેમણે તેમના જ વિસ્તારમાં જઈ નથી શકતા એવો માહોલ છે. બીજી બાજુ આનો ફાયદો ભાજપ કેવી રીતે લઈ રહી છે? ભાજપ એવો ફાયદો લઈ રહ્યું છે કે હાલ જે ચૈતર વસાવાની ગેરહાજરીમાં જે ગ્રાઉન્ડ ઉપર માણસની જે હાજરી હોય એનો જે એનો જે અસર થતો હોય છે, અસર નથી, અને એને ખાળવા માટે અને એનો લાભ લેવા માટે તમે જોયું હશે પાછલા દિવસોમાં કે હર્ષ સંઘવીથી માંડીને ઘણા મોટા નેતાઓ ડેડિયાપાડામાં કાર્યક્રમ કરી ગયા, વડાપ્રધાન પણ આવી ગયા, અને આખી એવું સમજો કે દિગ્ગજ નેતાઓ ડેડિયાપાડામાં ઉતરી પડ્યા હતા. એટલે ચૈતર વસાવાનો જે અસર છે, ચૈતર વસાવાએ જે એમની પકડ જમાવી છે ગ્રાઉન્ડ ઉપર, તેને પૂરું કરવા માટે ભાજપે પૂરેપૂરું જોર લગાડ્યું છે. અને હવે જે રાજીનામા પડી રહ્યા છે, તમે જોયું હશે આમ આદમી પાર્ટીમાંથી જે ચૈતર વસાવાના જે વિશ્વાસુઓ ગણાતા હતા, પહેલા તો એમના જે મીડિયા, એમના જે લીગલ સેલના જે એડવોકેટ હતા ત્યાંથી શરૂઆત થઈ, તેમણે રાજીનામું ધરી દીધું. એના પછી એમના જે ખાસ જગદીશ વસાવા હતા એમણે પણ રાજીનામું ધરી દીધું. હાલમાં જે રાજેન્દ્ર વસાવ કરીને છે એમણે પણ રાજીનામું ધરી દીધું છે. એટલે મૂળ વાત એવી છે કે આમાં કોઈની સાથે નથી, બધાને પણ જે પણ લોકો સાથે હતા ચૈતર વસાવાની સાથે, એમને એવું લાગે છે કે હવે સમય આવ્યો છે એનો અમને જે ફળ મળવું જોઈએ તે ફળ મળવું જોઈએ, અને નથી મળ્યું એના માટે નારાજગી જોવા મળી રહી છે. તો એ જ રીતની નારાજગી આપણે સામા પક્ષે ભાજપની વાત કરીએ તો ભાજપમાં પણ એ જ રીતનું જે આંતરિક અસંતોષ છે કે જે સપાટી પર હજુ નથી આવ્યું, ત્યાં રાજીનામા નથી પડ્યા, એ બધી તો હજુ આટલી હજુ તો નથી પહોંચી ગયું, પણ એમની અંદર આંતરિક અસંતોષ છે. અને એ આંતરિક અસંતોષ પાછળનું કારણ કે જે ભાજપ જે નીતિ લઈને આવ્યું છે કે જે 3 વખતના હોય તેમને રિપીટ નહીં કરવાના, 60 વર્ષની ઉંમર વાળા હોય તેમને નહીં આપવાનું, અને એ સિવાય જે બીજી વસ્તુઓ લાવ્યા કે જેને સાંસદે પણ કીધું કે ભાઈ આ જે વસ્તુ છે એ ભાજપને ભાજપ જ નુકસાન કરશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો અમને ડર નથી. તો એ પણ ભાજપમાં પણ અસંતોષ છે, આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ જોવા મળી રહ્યું છે. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને તો નગરપાલિકામાં ખાલી 28 બેઠકોમાં 7 થી 8 જ ઉમેદવાર મળ્યા છે. તો કોંગ્રેસની હાલત આ રીતની છે. પણ ઇકરામ, એ વાત પણ સમજવી છે કે અગાઉ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, આપણે જોયું કે ડેડિયાપાડા હોય જ્યાં ચૈતર વસાવાની પકડ હોય છે, તો એ વિસ્તારમાં શું અત્યારે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે? કારણ કે ચૈતર વસાવા અત્યારે ત્યાં જઈ નથી શકતા, તો શું ત્યાંના જે તેમણે જેના ઉપર ભરોસો કર્યો એ લોકોમાં સંકલન નથી થઈ રહ્યું, કે જેને કમાન સોંપવામાં આવી છે એને સંકલન નથી થઈ રહ્યું? શું કારણ શું છે આ બધા?
કારણમાં હું મારું જે વિઝન છે, મારી જે દ્રષ્ટિ છે, જ્યાં સુધી જાય છે મને દેખાય છે, એના પરથી હું તમને એવું કહેવા માંગુ છું કે આ જે સંકલનનો અભાવ છે, રાજીનામા જે પડી રહ્યા છે, એમાં એવું છે કે જે પણ કરે તે ચૈતર વસાવા એવું છે. એમની પાસે હમ જે ગ્રાઉન્ડ ઉપર જે મેનેજમેન્ટ માટેની જે ટીમ હોવી જોઈએ, કે કોઈ હમ વ્યક્તિ અને વિભાગ કે ભાઈ તમે સોશિયલ મીડિયા જુઓ છો કે તમે બીજી બધી, આમાં શું છે બધો ભાર ચૈતર વસાવા ઉપર જ છે. એટલે જે રીતે ક્રિકેટની ટીમમાં 11 ખેલાડીઓ હોય, બરાબર, અને હમ બધે પોતપોતાનું યોગદાન આપતા હોય છે, પરંતુ અહીંયા ડેડિયાપાડામાં હાલત એવી છે કે જે કરે તે ચૈતર વસાવા, એટલે બધો જ હમ ભાર એમના ખભા ઉપર છે, અને તેઓ પોતે હાલ ગ્રાઉન્ડ ઉપર નથી. એ એમની કમનસીબી છે, ત્યાં જઈ શકતા નથી. અને એના માટે જે મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે, નારાજગીની જે વાત હોય કે પછી પ્રચારની વાત હોય, તે હમ બધો ભાર ચૈતર વસાવા ઉપર લાગે છે. અને એના કારણે જ આ અસંતોષ અને આ જે અવ્યવસ્થા જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીમાં, એનું કારણ હમ એક મને દેખાઈ રહ્યું છે. ઇકરામ, એક વાત એ પણ સમજવી છે કે એક વિનેશ કુમાર વસાવા કરીને એક ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના. તેમણે હમ જે તે વખતે ભાજપમાં જોડાયા એ વખતે એમણે આરોપ એવો લગાવ્યો કે દેવેન્દ્ર વસાવા જે એમનું મેન્ડેટ ચોરી ગયા. આ મેન્ડેટને લઈને હમ પણ આ વખતે બહુ ખેલ પડી રહ્યા છે. બીજી બાજુ આજ દેવેન્દ્ર વસાવા એ જ્યારે ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલા મીડિયાને ફોન કરીને એવી રીતે કહ્યું કે હું હવે ભાજપમાં જઈ રહ્યો છું, અને પછી ફોન બંધ કરી દીધો. હમ તો શું દેવેન્દ્ર હમ વસાવા અત્યારે કોઈ ચાલ રમી રહ્યા છે પોતાની અલગ રીતે, જ્યારે ચૈતર વસાવા નથી? હું એક વસ્તુ કહેવા માંગીશ કે ચૈતર વસાવાને અને આમ આદમી પાર્ટીને આવનાર સૌથી વધુ કોઈ નુકસાન કરે તેવી વ્યક્તિ હોય તો એ દેવેન્દ્ર વસાવા છે. દેવેન્દ્ર વસાવા પહેલેથી જ માથું ઉંચકી રહ્યા છે. એટલે હમ આવનારા દિવસોની વાત કરીએ તો ચૈતર વસાવા માટે દેવેન્દ્ર વસાવા પડકાર ઉભો કરી શકે છે. એ કદાચ પાર્ટી છોડી પણ શકે છે, અને કોઈક નિર્ણય હમ પણ લઈ શકે છે, એ રીતની વાત છે. અને રહી વાત હમ મેન્ડેટની, તો મેન્ડેટની તો ભાજપ છે, આટલી મોટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, તો એને પણ પોતાના મેન્ડેટ છેલ્લી ઘડી સુધી ખાનગી રાખેલા છે. અને એમને હમ પણ ડર છે, એમને પણ ડર હતો કે જો મેન્ડેટ વહેલા જાહેર કરીશું તો બળવો ફાટી નીકળશે, ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરશે, માટે એમણે કેટલાક કલાકો સુધી ઉમેદવારી પત્રક જે ફાઇનલ ભરાયું એના કેટલાક કલાકો હમ સુધી તેમણે પોતાનું જે લિસ્ટ હતું મેન્ડેટનું એ પણ ખાનગી રાખેલું છે. એટલે આ રીતની એક હાલ સ્થિતિ દેખાઈ રહી છે કે બંને તરફ અસંતોષ છે, બંને પાર્ટીમાં આંતરિક કલહ છે. અને વાત કરીએ ગ્રાઉન્ડ ઉપર અસરની, તો મને એવું હમ લાગે છે કે ગત વર્ષ અથવા ગત ટર્મ કરતા પણ આ વખતે મતદાન નીચું થવાનું છે. મતદારોમાં નિરાશા છે, અને એમનો કોઈને એવું લાગતું નથી કે કંઈક પરિવર્તન આવશે, કે કોઈના જીતવાથી કોઈને હારવાથી કોઈને ફરક પડશે. એટલે મતદાન પણ નીચું રહેવાનું છે. એટલે હમ મતદાન જો નીચું જશે તો એનો ફાયદો કોનો થશે એ આપણે જોવું પડશે. પરંતુ બીજી બાજુ અત્યારે હવે આપણે કોંગ્રેસની પણ વાત કરી લઈએ, ઇકરામ. મહેશ વસાવા જ્યારે કોંગ્રેસમાં જોડાયા એ વખતથી તેઓ સતત કહી રહ્યા છે કે હું ચૈતર વસાવાનો ગુરુ છું, અને ચૈતર વસાવાને કેવી રીતે પૂરો કરવો એ મને ખબર છે. વારંવાર આ પ્રકારનું તેમને જ્યારે પણ વાત કરે છે તો ભાજપ સામે એમની હોતી જ નથી, એમની ચૈતર વસાવા સામે જ હોય છે. તો મહેશ વસાવાની પકડ કેટલી દેખાઈ રહી છે નર્મદામાં, અને જે જગ્યાએ ચૈતર વસાવા મજબૂત થઈ રહ્યા છે ત્યાં મહેશ વસાવા કેટલું નુકસાન કરી શકે એવું કોઈ અત્યારે સંજોગો દેખાઈ રહ્યા? મહેશ વસાવાનું મારી દ્રષ્ટિએ એવું કોઈ પોતાની પોતાની વ્યક્તિગત એવી કોઈ ઓળખ નથી, પોતાનું વ્યક્તિગત કોઈ વજન નથી. તેમની જે બોલવાની છટા છે તે પણ એક લોકપ્રિય નેતાને છાજે તે પ્રકારે નથી. તેમની જે પણ કઈ ઇમેજ છે એ છોટું વસાવાના કારણે છે. અને તેમના જે હમ પિતાશ્રી છે એમના દ્વારા જે પાછલા વર્ષોમાં જે એક દાયકામાં, 2 દાયકામાં જે આખું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું, એ સામ્રાજ્યને આગળ કેવી રીતે લઈ જવું એ લઈ જવામાં જ એમના જે પુત્રો છે એ નિષ્ફળ ગયા છે. અને એના કારણે જ એમની પાર્ટી આજે ખતમ થઈ ગઈ છે. આજે એમની કોઈ સીટ નથી, અને એમની પોતાની જે ઘરની બેઠક છે તે પણ તેઓ હારી ગયા છે. અને એમના જે અન્ય જે ઉમેદવારો હતા, અમુક જે અલગ અલગ રાજસ્થાનમાં પણ કદાચ છે એકાદ પાર્ટીમાં એમના, હવે પાર્ટી ખતમ થઈ ગઈ છે. આજે વેરવિખેર થઈ ગઈ છે. એટલે છોટું વસાવાએ જે સામ્રાજ્ય ઉભું કર્યું હતું એનું વારસો આગળ લઈ જવામાં મહેશભાઈ નિષ્ફળ ગયા છે. હવે એમને એક જ દાજ છે, એક જ કીચ છે કે જે ડેડિયાપાડાની બેઠક પર એમણે ચૈતર વસાવાએ એમની સાથે છેડો ફાડીને જે વિજય હાસિલ કર્યો અને જે રીતે પકડ જમાવી ચુક્યા છે, તો એમનું લક્ષ્ય એ જ છે કે એ તેઓ પોતાની સાથે જે ચૈતર વસાવાએ દગો કર્યો છે તેનો જ બદલો હમ લેવો એ તેમની પ્રાયોરિટી છે. તેમની લડત ભાજપ સામે હોય તેવું મને લાગતું નથી.
હવે આપણે વાત ભાજપની પણ કરી લઈએ. ભાજપના અત્યારે ઉમેદવારો હમણાં થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવા સાથે ડેડિયાપાડામાં પણ ગયા હતા. ડેડિયાપાડા જે આ ચૈતર વસાવાનો ગઢ કહેવાય છે, અ, જ્યાં ચૈતર વસાવાની ઓફિસ છે ત્યાંથી જ આ રેલી ઉપર નીકળી મનસુખ વસાવાએ હુંકાર પણ કર્યો. તો અત્યારે મનસુખ વસાવાની પણ નારાજગી છે. તો ઉમેદવારોને આ મનસુખ વસાવાની નારાજગી ભારે પડી શકે છે કે શું, અને આંતરિક કલેશ શું ચાલી રહ્યો છે? મૂળ કલશ એવો છે કે એમાં જે મનસુખ વસાવા કેમ્પના જે દાવેદારો હતા એમને આ હમ. ટિકિટની ફાળવણીમાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. મોટા ભાગે એવું કહેવાય છે કે એમની પુત્રીને પણ ટિકિટ માંગી હતી, પણ એમને પણ ટિકિટ આપવામાં નથી આવી. અને મનસુખ વસાવા કેમ્પના જે લોકો હતા એ બધાને આ ટિકિટની ફાળવણીમાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. એના કારણે પણ મનસુખ વસાવા નારાજ છે. તમે થોડા દિવસ પહેલા જોયું હશે કે કમલમની અંદર મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું હતું નર્મદા કમલમમાં કે હવેથી હું આગામી ચૂંટણી લડવાનો નથી અને બીજા કોઈને તક મળે એવી હું ઈચ્છા રાખું છું. પરંતુ એની પાછળનું કારણ એવું હતું, સૂત્રો આધારિત અમારી પાસે એવી માહિતી છે કે જે દિવસે હમ. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું એ જ દિવસે સવાર કે બપોરના સમયે કમલમની અંદર જે જિલ્લાના પ્રમુખ છે એમની સાથે એમને કંઈક બોલાચાલીનો પ્રસંગ થયો હતો. અને ત્યાં જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે ખૂબ ઉગ્ર થઈ ગયો હતો. અને ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા બપોર પછી સાંજે આ નિવેદન આપવામાં આવ્યું હતું. તો ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક આ મામલે નારાજગી જોવા મળી રહી છે. હવે એ નારાજગી મતપેટીઓમાં દેખાય છે, ઈવીએમમાં બહાર આવે છે કે નહીં? કારણ કે પાછલા વર્ષોમાં ઘણી વખત આપણે જોઈ ચુક્યા છે કે ગ્રાઉન્ડ ઉપર ભાજપનો ખૂબ વિરોધ હોય છે. પરંતુ હમ. જ્યારે મતપેટીઓ ખુલે છે, જ્યારે ઈવીએમ ખુલે છે તો એ વિરોધ ક્યાંય દેખાતો નથી. અને ભાજપ એ જ દાવો કરે છે કે અમે કોઈ પણ પ્રકારના વિરોધનો સામનો કરીને અમે બહુમતીથી જીતવાના છે. પરંતુ જે હમ. 6 તાલુકા છે નર્મદાના, એમાં સેકન્ડ ફેક્ટર કોઈ ઊભું થાય એવું હોય તો એ હાલમાં આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે. અને હમ. સીટોની વાત કરીએ તો જે 5-6 તાલુકાની વાત કરીએ તો એમાં કદાચ આમ આદમી પાર્ટી એટલો બધો પ્રભાવ નહીં પાડી શકે. એ રીતની પણ હાલ જે જાણકારો છે જે વિસ્તારના તેમની સાથે મારી વાત થઈ છે તેમને એવું કેવું છે કે ચૈતર વસાવા એટલો મોટો, એટલે એમના જે ઉમેદવારો છે એટલો મોટો પ્રભાવ નહીં પાડી શકે, એટલી ધારણા રાખવામાં આવે પરંતુ અત્યારે આપણે જે વાત કરી ભાજપ, કોંગ્રેસ અને આમ છે. આદમી પાર્ટી, ત્રિકોણીય જંગ છે. અને જ્યાં જ્યાં ત્રિકોણીય જંગ થાય છે ત્યારે આપણે જોયું છે, ગત વર્ષની ચૂંટણીમાં પણ જોયું છે કે ફાયદો એક તરફ જ થતો હોય છે. પરંતુ સ્થાનિકોના જે મુદ્દા છે, સ્થાનિકોના મુદ્દાની અત્યારે કોઈ જ ચર્ચા નથી થતી. એકરામ, તો નર્મદામાં જે કહેવાય છે, વારંવાર કહેવાય છે કે પછાત વિસ્તાર છે, પાણીની સમસ્યાઓ છે, ડ્રેનેજની સમસ્યાઓ છે. તો લોકોનો કયા મુદ્દાઓ છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે કે એમનું નર્મદા કેવું હોવું જોઈએ, કઈ પાયાની સુવિધા મળવી જોઈએ? નર્મદા જિલ્લો મુખ્યત્વે આદિવાસી ટ્રાયબલ બેલ્ટ વિસ્તાર છે. અને જે શહેરી વિસ્તાર કરતા આ તરફની જે સમસ્યાઓ છે તદ્દન અલગ પ્રકારની છે. અહીંયા રોડ રસ્તાની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. ઇન્ટરનલ જે એરિયાઓ છે કે ત્યાં એમ્બ્યુલન્સ ના જઈ શકે. અગાઉ હમ. આપણે પણ ઘણી વખત રિપોર્ટિંગ કરી ચુક્યા છે કે જયારે સગર્ભાઓને જોલીમાં લઈ જવી પડતી હોય છે, પાણી નથી હમ. મળતું પીવાનું. હાલમાં પણ નર્મદા જિલ્લાના 3 થી 5 ગામ એવા છે કે જેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી ચુક્યા છે. એમનું કેવું એવું છે કે છેલ્લા 15 વર્ષમાં, એકાદ 2 કે હમ. 5 વર્ષમાં નહીં, એમનું કેવું એવું છે કે છેલ્લા 15 વર્ષમાં અમારા વિસ્તારોમાં રોડના કામો થયા નથી. સરકાર જે નલ સે જલની યોજનાની વાત કરે છે કે દરેક ઘરમાં પાણી પહોંચી ગયું છે, એની તો તેઓ હાંસી ઉડાવી રહ્યા છે. એવા પણ વિડીયો હાલમાં સામે આવી રહ્યા છે. નળ તો આવી ગયા, પાણી ના આવ્યું. હા, નળ આવી ગયા છે, પાણી નથી આવ્યું. નળ તમે ખોલશો, નળ તમારા હાથમાં આવશે પણ પાણી નહીં આવે એવું એ લોકોનું કહેવું છે. અને રોડ, રસ્તા, પાણી એ મૂળભૂત છે. એના પછી ખેતીના જે લાઇટની જે સમસ્યા છે, સમયસર નથી મળતી, એ પણ એક બહુ મોટો ઇસ્યુ છે. સરકારે જે જગ્યાએ વીજળી નથી પહોંચી ત્યાં પંપથી પાણી કાઢવા માટે જે સોલર સિસ્ટમો આપવામાં આવી છે, તો એમાં પણ ઘણું મોટું કૌભાંડ થયું છે. ખેડૂત હમ. એવું કહી રહ્યા છે કે એક વખત આ લોકો સોલર ફિટ કરીને જાય છે, પણ પછી એનું જે રિપેરેશન હોય છે થતું નથી. અને એના હમ. ભરોસે પછી જયારે એ બંધ થઈ જાય છે સોલર પંપ, તો એમની ખેતી પણ સુકાઈ જાય છે. તો એમનું પણ એવું કેવું છે કે સારી કંપનીઓની સોલર ફિટ કરવામાં આવે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક કટ કમિશનના હિસાબે ચાલતું હોય છે. તો એ પણ લોકોની કમ્પ્લેન છે કે જે સોલર ફિટ કરાયા છે વીજળીના અભાવે, તો એ પણ ખરાબ નીકળ્યા છે. શાળાઓની હાલત એટલી બધી જર્જરિત છે, છોકરાઓને ઝાડ નીચે બેસાડવા પડે છે. હમ. 500 થી સમથિંગ જેટલી આંગણવાડીઓ છે આ વિસ્તારની, કે સાવ ખખડધજ છે. તો 3 થી 5 વર્ષના જે બાળકો હોય છે, સગર્ભા સ્ત્રીઓ માટેની એક યોજના, દરેક યોજના આ જ આંગણવાડી મકાનોમાં ચાલતી હોય છે.
પરંતુ એટલી બધી દરિદ્રતા છે કે આંગણવાડીના મકાનો પણ એકદમ જર્જરિત છે અને છોકરાઓને બહાર બેસાડવામાં આવે છે. બીજી સૌથી મોટી વાત તમને હું જણાવી દઉં કે જયારે વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં આવીને આટલો મોટો બિરસા મુંડાની જન્મજયંતિનો કાર્યક્રમ કરી ગયા, એની પાછળ લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ થયો. એક ખાલી વાહન પાર્કિંગ માટેનું 3 કરોડ રૂપિયાનું બિલ ચૂકવાયું છે, જે ચૈતર વસાવા આગળ ઉજાગર કરી ચુક્યા છે. પરંતુ ડેડિયાપાડાની અંદર મારી દ્રષ્ટિએ સૌથી વધુ જો કોઈ જરૂર હોય તો એ ફાયર બ્રિગેડની છે. ત્યાં ફાયર બ્રિગેડ નથી. ઉનાળાના સમયમાં જયારે જંગલમાં આગ લાગે અથવા કોઈના મકાનો સળગે તો એ મકાનો ભસ્મીભૂત થઈ જાય છે, કારણ કે ત્યાં કોઈ 60 કિલોમીટરના 50 કિલોમીટરના એરિયામાંથી કોઈ ફાયર બ્રિગેડ ત્યાં કોઈ પોઈન્ટ છે નથી. અને રાજપીપળાથી 45 કિલોમીટર દૂર ડેડિયાપાડા છે અને ત્યાંથી ઇન્ટરનલ 15-20 કિલોમીટર દૂર ગામડું હોય ત્યાં બંબો પહોંચે ત્યાં સુધી બધું સાફ થઈ જાય છે. ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે મકાનોમાં આગ લાગે ત્યારે સંપૂર્ણ ખળબખડી ખાક થઈ જાય, કશું જ બચતું નથી. તો આ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. પરંતુ કોઈ પણ પક્ષ, ભાજપ હોય કે બીજું કોઈ પણ આ ફાયર બ્રિગેડની સુવિધા કોઈ કરી શક્યા નથી. જયારે કોઈ વીવીઆઈપી આવે છે તો ત્યાં ફાયર બ્રિગેડના જે બંબાઓ હોય છે તેની લાઈન પડી જાય છે, એમ્બ્યુલન્સોની લાઈન પડી જાય છે, બરાબર. પણ જયારે 365 દિવસ જે આદિવાસી વિસ્તારના લોકોને જેની જરૂર છે એની ખૂબ મોટી ખોટ છે. પણ ઇકરામભાઈ, એવું લાગે છે કે હવે જ્યારે મનસુખ વસાવાએ રાજનીતિમાંથી તેમણે કહી દીધું છે અલવિદા લેવાના છે, ચૂંટણી નથી લડવાના, તો આપણે જોયું છે કે અત્યાર સુધી ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવા હોય કે મહેશ વસાવા હોય, બધા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ જ કરતા હોય છે. મનસુખ વસાવા ચૈતર વસાવાનું નામ લે, મહેશ વસાવા ચૈતર વસાવાનું લે અને ચૈતર વસાવા આ બેનું લે. પણ જે મુદ્દાઓ ઉપર ચર્ચા થવી જોઈએ, જે મુદ્દાઓ ઉપર રાજનીતિ થવી જોઈએ, જે વચનો લોકોને મળવા જોઈએ, એ તો મળતું જ નથી. તો હવે જ્યારે એક મનસુખ વસાવા છે તેમણે હવે ચૂંટણી નથી લડાવવાના, એટલે હવે રાજકારણમાં હવે કદાચ બની શકે એમને સક્રિય પણ ન રહે, તો શું હવે મુદ્દાઓ બદલાશે કે પછી હવે કોઈ બીજું નેતા આવશે એની ઉપર આ પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ થઈ જશે? મનસુખ વસાવાએ જે પ્રકારે જાહેરાત કરી છે કે તેઓ હવે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, સક્રિય રીતે રાજકારણમાં નહીં રહે, પરંતુ એમનો રાજકીય વારસો એમના જ પરિવારમાંથી કોઈ આગળ વધાવશે એવી હાલ ચર્ચા ચાલી રહી છે. કે ભલે મનસુખ વસાવા રાજકારણ છોડવાની વાત કરે છે, પરંતુ એમનો રાજકીય વારસો એમના પરિવારમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ આગળ ધપાવશે એવી વાત ચાલી રહી છે. રહી વાત મુદ્દાઓની, કે ભલે મનસુખ વસાવા સક્રિય રાજકારણમાંથી હટી જશે, પરંતુ જે લોકોના જે મુદ્દાઓ છે એ તો એઝ ઇટ ઇઝ એવા જ રહેવાના છે. પાછલા દિવસોમાં તમે જોયું હશે કે મનરેગા જે ગ્રામીણ ભારત છે ત્યાંના લોકોને 100 દિવસની રોજગારીનો વાયદો કર્યો હતો, અને એ જે ચાલે છે સ્કીમ, એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો અને કેટલાક ભાજપના તો નહીં પણ કોંગ્રેસના એકાદ બે નેતા જેલમાં ગયા છે. તમે આપણે અહીંયા છોટાઉદેપુરનું જોયું હશે કે એ પણ મંત્રી જ હતા, એમના દીકરાઓએ કેટલું મોટું કૌભાંડ કર્યું મનરેગાની અંદર. ત્યારબાદ ભાજપે એ મનરેગા યોજનાનું નામ બદલીને જી-રામજી કરી દીધું અને 125 દિવસની રોજગારી આપવાની ગેરંટી પણ આપી દીધી, લેખિત ગેરંટી પોસ્ટરોમાં મારીને. પરંતુ આ માર્ચ મહિનો પૂરો થઈ ગયો, હજી સુધી એ રોજગારની યોજના છે 125 દિવસની, એ યોજના હજુ આ વિસ્તારમાં શરૂ થઈ નથી. તો લોકો રોજગારી વગર શું કરશે? સરકારે જાહેરાતો કરી દીધી કે અમે 125 દિવસ આપીશું, હવે કોઈ કૌભાંડ નહીં થાય, હવે જીપીએસસી એનું મોનિટરિંગ થશે, હવે બોગસ જે પેલા કામદારો આવતા હતા એ નહીં આવી શકે. એ બધી જ વાતો કાગળ પર છે. એટલે દાવા તો બધા બહુ કરેલા છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર આ રિયાલિટી છે કે હજી 125 દિવસની ગેરંટીની વાત છે, પણ એક પણ દિવસ હજી રોજગાર મળ્યો નથી, આ યોજના શરૂ થઈ નથી. મારો છેલ્લો સવાલ છે ઇકરામ, કે આપણે જોયું છે કે ચૈતર વસાવાને પડકાર કરનારું ભાજપમાં અત્યાર સુધી એક જ વ્યક્તિ દેખાતું હતું, એ મનસુખ વસાવા છે. જો હવે મનસુખ વસાવા રાજકારણમાંથી જતા રહેશે તો શું લાગે છે કે હવે ચૈતર વસાવાને ફાયદો થશે? કારણ કે એમને પ્રતિકાર કે પડકાર આપનારું અત્યાર સુધી આપણે ભાજપમાંથી કોઈ નર્મદામાં નથી જોયું. ચેતર વસાવા માટે પડકાર આદિવાસી નેતા તરીકે બોલકા નેતા છે એ મનસુખ વસાવા છે, અને નિર્વિધને એમના કારણે જ ભાજપ હાલ એવું કહો કે એમની પાસે કાઉન્ટર એક જ વ્યક્તિ છે, મનસુખ વસાવા છે. જો મનસુખ વસાવા ભરૂચની લોકસભા સીટ જો ના લડતા તો એ સીટ ચૈતર વસાવા જીતી જાય તેવા ઉજળા ચાન્સ હતા, ઉજળા સંજોગો રચાયા હતા. તો ભાજપ પાસે હાલમાં ચૈતર વસાવા સામે લડે એવો કોઈ પણ લડાયક નેતા આ જિલ્લામાં કે બેલ્ટમાં કોઈ દેખાતો નથી. તેઓ વિકલ્પો તપાસી રહ્યા છે. હાલમાં તમે જોયું હશે કે જે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં રહી ચૂકેલા જે બે નેતાઓ છે, રાજ વસાવા અને આપણે પ્રફુલ્લ વસાવા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા, એમને એ લોકો લઈને આવ્યા છે. હા, એમને લઈને આવ્યા છે.
પરંતુ એ એમની ટક્કરમાં આવે એવા છે નથી. બીજી વસ્તુ કે ચૈતર વસાવા ભલે સત્તામાં આજે નથી, એમની પાસે સત્તા નથી, પણ એમના જે મુદ્દા છે એ ખૂબ વેલિડ છે અને એમણે જે લોકોના મુદ્દાઓ ઉઠાવ્યા હોય એ તમને યાદ હતું કે જે ફ્રી સિપ કાર્ડ સરકારે બંધ કરી દીધું હતું વિદ્યાર્થીઓને, આદિવાસી વિદ્યાર્થીઓને. તો એના માટે ચૈતર વસાવાએ જે ટ્રાઇબલ આપણે જે ગાંધીનગરમાં જે કચેરી છે એને ઘેરી લીધી હતી, સરકારે પછી ચાલુ કરવું પડ્યું. એટલે એવા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે યુવાઓને સ્પર્શે છે. અને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે ડેડિયાપાડાની જે વિસ્તારની જે જનતા છે એવું કહે છે કે ભાઈ ભલે જે હોય તે, પણ અમે વોટ તો ચૈતર વસાવાને આપીશું. જે એજેડ લોકો છે એ લોકો દાવો કરી રહ્યા છે કે ભાઈ ભલે ચૈતર વસાવા આજે સત્તામાં નથી, પરંતુ જે મુદ્દા ઉઠાવે છે તે વેલિડ છે. એની સાથે સાથે આદિવાસી પ્રજામાં આ વિસ્તારમાં એક સૌથી મોટો રોષ એ છે કે ચૈતર વસાવાને જે 2 વખત જેલવાસ ભોગવવામાં આવ્યો, એ જેલવાસ સત્તા પક્ષે ખોટી રીતે એમને ઉપર કેસ કર્યા છે એવી જળ માન્યતા આ વિસ્તારની પ્રજામાં ઘર કરી ગઈ છે. ચૈતર વસાવા ઉપર જે પોલીસ દ્વારા ફાયરિંગનો અને જે બીજો જે કેસ કરવામાં આવ્યો છે તો એ કાચનો ગ્લાસ વાળો, તો એ તદ્દન ખોટા છે અને સત્તા પક્ષે માત્ર ને માત્ર ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટે જ આ કેસ ખોટી રીતે ઉભો કરાયો છે એવું આ વિસ્તારની પ્રજા મજબૂત રીતે માની રહી છે. અને આ ફેક્ટર સૌથી વધુ ભાજપને નુકસાન કરે તેવું મને લાગે છે. જી ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, થેન્ક યુ વેરી મચ. તો આપે સાંભળ્યા અમારા સંવાદદાતા ઇકરામને, અને રાજકારણની જે નર્મદામાં અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં ત્રિપાંખીયો જંગ છે. એક તરફ ચૈતર વસાવા છે, બીજી બાજુ મહેશ વસાવા છે, અને હવે જેમણે મનસુખ વસાવા જેમણે હવે ચૂંટણી નહીં લડે તે પ્રકારની જાહેરાત કરી છે, તેમની નારાજગી પણ છે. ચૈતર વસાવાનો ગઢ સતત તૂટતા જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું અસર થશે આ બધા પરિબળોની તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન સાથે જોડાયા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.